હેલો હેલો. હેલો, કોણ મિત્તલબેન બોલે? હા બોલો છો ને, બોલો ને. બેન રાજુ બોલું, સોનારીયાથી. ઓલું તમને છે ને હમણાં ઓલા ભાઈ ફોન કરે છે, એની સાથે મારી વાત થઈ છે ને, કીધું કે હું ફોન કરું છું હમણાં. ઈ કે ઓડિટમાં છે બાર પોલીસ વાળાની, એટલે એ કે હમણાં પતે ને પછી હું એને ફોન કરું છું. એ વાંધો નહીં લ્યો. હા, એની પાસે તમારા નંબર સેવ કરેલા છે. હા તે વાંધો નહીં. એટલે મને કે મારું ઓડિટ પતી જાય ને કે એટલે હું આવું. હા તો પણ નકર હું પછી તમને મેં બિલ નાખવાના માટે કીધું ને ઓલા. પણ ઈ પેલા તમારી સાથે વાત કરી નહીં ને, કેમ કે ઈ હતા, ઈ પોલીસ વાળા છે, અને ઈ હતા ને આપણી સાથે વાત થઈ હતી. અને ઈ વાત બેન એવું તો તમે મને 11 તારીખે કીધું, ઈ ભાઈ મને ફોન કરે. ઈ ભાઈ મારા ફોન એને નથી પણ આજે આવી જશે ને. આજે 2 થઈ ને, આજે 2 તારીખ એટલે તરત જ આવી જશે. આજે 2 તારીખ થઈ બેન, 11 તારીખની વાત છે. પણ એક મિનિટ ભાઈ, તો તમે આવી રીતે શું કામ વાત કરો છો? પેલા તમે ઈ ભાઈ મને જો ભાઈ મારી એની સાથે તમારો ફોન આવ્યો ને તરત જ મેં એની સાથે વાત કરી, કેમ કે ઈ સાક્ષી. હા તો હું 2 કલાક રાહ જોઈ. ફોન ના મને કહે છે હું ભાઈ ને પોલીસ વાળા ભાઈ નંબર તમને આપી દઈશ, એટલે તમે ડાયરેક્ટ વાત કરી લેજો એની સાથે. ક્યાં પોલીસ વાળા ભાઈ? તમારા ભેગા જે છે ને ભરવાડ જ છે તમારા. હા તે વાંધો નહીં, જે પોલીસ વાળા હોય બેન, પોલીસ વાળા હોય કે કલેક્ટર હોય, આપણને કાંઈ તકલીફ તમારા ભેગા જ હતા. તમે એવું કહો પોલીસ વાળા હોય કે જે હોય, પોલીસ વાળા કોઈ હતું નહીં, જે હોય તે વાંધો નહીં. મને રિંગ આવશે એટલે વાત કર. હા મને રિંગ આવશે એટલે હું વાત કરી લઈશ. હા.